ધનતેરસના શુભ દિવસે નવા મંત્રીઓએ સંભાળ્યો પદભાર। રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ ચાંગાએ પદભાર સંભાળ્યો। ત્રિકમ ચાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપાઈ છે। ત્યારે ત્રિકમ ચાંગાએ જોકે પ્રદેશ 24 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી। આપણી સાથે કચ્છ અંજારના જે ધારાસભ્ય છે ત્રિકમભાઈ ચાંગા, જેમને ગઈકાલે જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે હોદ્દો આપવામાં આવે છે તેમની સાથે આપણે વાતચીત કરીશું અને તેમનો જે મંતવ્ય છે તે જાણીશું। સર, ગઈકાલે તમને જે રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જ આપવામાં તે બાબતે તમે શું કહેશો? ધન્યવાદ। ખૂબ ખૂબ પહેલું તો આ જવાબદારી માટે દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી મા ભારતીનું ગૌરવ આદરણીય મોદી સાહેબ, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું તમામ શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું। વર્તમાન દિવસો દિવાળીના સપરમા દિવસો છે। દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ। આપણા જીવનમાં, ગુજરાતના સમગ્ર જીવનમાં એ પ્રકાશ પાથરતું બની રહે અને વિક્રમ સંવત 2082નો વર્ષ ગુજરાત માટે તમામ પ્રકારની સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ લાવનારું બની રહે એવી અભ્યર્થના।